આ લોક ભવાઈનો પ્રોગ્રામ તમારા બધાની સહકારી ભાવનાથી રાખવામાં આવ્યો તો ડાયરો આવી જાઓ આવી જાઓ આવી જાઓ ઈ દીપકનું ધ્યાન પતંગો લઈ આજે સણોસરા મુકામ મોરબી બચોકોઠાના રહીશ ભગવતી આશ્રિત બજરંગ ભવાઈ મંડળનો પ્રોગ્રામ અને મિત્રો એ પ્રોગ્રામ તમારા બધાની સહકારી ભાવનાથી રાખવામાં આવ્યો તો બધાએ મળીને રમત આપે છે મિત્રો અને અત્યારે બોલાવવા પણ આવ્યા તો મારો અવાજ સાંભળતા હોય જ્યાં બેઠા હોય ત્યાં આગળ આવી જાઓ આવી જાઓ આવી જાઓ જે
નવધા પ્રકારની ભક્તિ આમ નવ રસમય આ લોક ભવાય. અને આ જગતમાં નવ જ રસ છે, 10મો રસ ક્યાંય એક નાટક પૂરું થયું એટલે નવે નવ રસ આવી જાય. પણ આ તો ભેદુડા જાણે ભેદ વેણ બીજાને વાંચે નહીં, મર વાંચો ત્યારે વેદોડા હુંડકારે સમજે. માખી મકોડને મૂર્ખના મદની લારે મરે, પછી ભ્રમર ભરીને ચતુરના એને દૃશ્યને દૂર કરે. ને એના ઉપર અમારો કવિ લખતો હોય કે સરસર હંસનો હોત બાજ ગજરાજનો હોતમ નંદા તરુ તરુ સફળનો હોય, મતિજળ બુંદન ઘન ઘન ફળ ફળ મણીનો હોય, તર વરિયાનો હોય બનબન. એ નરહર કવિ શું કવચ કહે કે સૌ નર હોય ને એક સમ. આવી આ લોક ભવાય. તો મિત્રો હવે પછી નક્કી કર્યું પ્રોગ્રામ જેના નામની ઓઢણી ઓઢી અને મિત્રો મેં દેશ વિદેશમાં ફરી કે મદદરીએ તોફાનમાં જેથી હૈયું હાથ ન રીએ તેની કેજો માં મેરડીને એક વખત યાદ કરે. એ મેરડી માનો ગરબો લઈને આવશે અમારે કલાકાર નાનો ભાઈ વ્યાસ, અને ત્યાર પછી એક સંતનો રાસ. મિત્રો ભવાની અંદર સંતોને પ્રથમ લીધા કે સંતનો હક સંસારમાં તો જરી જાત બ્રહ્માંડ, પછી જ્ઞાન કેરી રહેશે, પછી થારત થામોઠા આવું. અને ત્યાર પછી આપણી સમક્ષ આપણી માંગણી મુજબનું નાટક હિંદનો છેલ્લો સમ્રાટ વીરનર પૃથ્વીરાજ ચૌહાણ કે કુસુમમાં ખાલી ખોયો હિન્દુસ્તાન. આવો દેશભક્તનું નાટક આપણે સમક્ષ રજૂ કરશો મિત્રો. તો ડાયરો આવી જાઓ, આવી જાઓ. કેમ આ બાપ દેખાતા નથી? હે આવી જાઓ ડાયરો, કારણ કે આમાં બીજું કઈ આવતું નથી ભાઈ. ખાલી બે ગરબા રાસ પછી તરત જ નાટક મૂકે છે. તો ડાયરો આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ.